Hello, dear students. You are warmly welcome to the new session of English 11 Science in AB School. Today, we are going to learn the topic direct speech and indirect speech part 2. But before we start part 2, let's revise part 1. In the previous part, we have discussed the point what is direct speech and what is indirect speech. Direct speech means the message of the speaker is conveyed or reported in his own actual word without any change. એટલે કે કોઈપણ વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દો એક્ચ્યુઅલ વર્ડ્સ કોઈપણ જાતના ફેરફાર વગર રજૂ કરાય તેને પ્રત્યક્ષ કથન કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય, રાઈટ? Then the next question, what is indirect speech? Indirect speech means the message of the speaker is conveyed or reported in our own word with some change. કોઈપણ વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દો ચોક્કસ ફેરફાર સાથે આપણા શબ્દોમાં રજૂ કરવા તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, બરાબર? તો આ રીતે આપણે કન્સેપ્ટ ચિત્ર દ્વારા પણ કમ્પ્લીટ કરેલો કે વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ, વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. વ્યક્તિના બોલાયેલા શબ્દો સીધે સીધા રજૂ કરવા એટલે પ્રત્યક્ષ કથન, અને વ્યક્તિના બોલાયેલા શબ્દો કેટલાક ચોક્કસ ફેરફાર સાથે અન્ય વ્યક્તિ દ્વારા રજૂ થાય તેને ઇનડાયરેક્ટ સ્પીચ કે પરોક્ષ કથન કહેવાય, બરાબર છે? ત્યાર પછી આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જોયેલું, એટલે કે આ સ્પીચના જે ભાગો છે એને ઓળખવા ખૂબ જરૂરી હતા. એટલે કે પહેલાં તો સબ્જેક્ટ એટલે કે બોલનાર, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ એટલે કે ઇન્વર્ટેડ કોમાનું જે વાક્ય ખરું તેની બહારનું ક્રિયાપદ તે રિપોર્ટિંગ વર્બ. પછી લિસનર અથવા ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ત્યાર પછી જે ઇન્વર્ટેડ કોમામાં જે સ્પીચ આવતી હતી એને રિપોર્ટેડ સ્પીચ તરીકે આપણે ઓળખેલી. એટલે આપણે એ બરાબર જરૂરી છે, બોલનાર, સાંભળનાર અને બોલનારની સાથે વપરાયેલ એટલે કે ઇન્વર્ટેડ કોમાસની બહારનું ક્રિયાપદ અને ઇન્વર્ટેડ કોમામાં આવેલું વાક્ય કથન તેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, RS. ચાલો, હવે આટલી સમજ પછી આપણે એ જોયેલું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો જે ફેરફાર કરવાના છે તેમાંના મુખ્ય 3 ફેરફાર. પહેલું હતું ચેન્જ ઓફ પ્રોનાઉન્સ એટલે સર્વનામનો ફેરફાર. સેકન્ડ, ધ ચેન્જ ઓફ ટેન્સ કાળનો ફેરફાર અથવા તો કાળ પરિવર્તન. અને ત્રીજું ચેન્જ ઓફ સેન્ટેન્સ વાક્ય પરિવર્તન. બીજા અન્ય છે તે કયો છે તો RV રિપોર્ટિંગ વર્બનો ફેરફાર અને કનેક્ટિવ સંયોજકનો ફેરફાર. પણ મૂળ ફેરફાર આ કયા કયા છે? સર્વનામ, કાળ અને વાક્ય પરિવર્તન. અને છેલ્લે આવશે સમયદર્શક શબ્દોનો પણ ફેરફાર કરવાનો. એટલે ટોટલ 6 જેટલા ફેરફાર આપણે કરવાના છે. તેમાં મુખ્ય ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ એન્ડ ચેન્જ ઓફ સેન્ટેન્સીસ. હવે એની અંદર આપણે પહેલો રૂલ્સ જોયેલો તે હતું ચેન્જ ઓફ પ્રોનાઉન, સર્વનામ પરિવર્તન, બરાબર છે? હવે આ સર્વનામ પરિવર્તનવાળો જે રૂલ્સ હતો તેમાં આપણે સર્વનામની ઓળખ પણ કેળવેલી કે ભાઈ સર્વનામ કયા કયા છે અને એનું વિભક્તિ દ્વારા આઈ, મી, માય, માઇન, બરાબર? એ જ રીતે વી, અસ, અવર, અવર્સ. ત્યાર પછી યુ, યોર, યોર્સ. સેમ હી, હિમ, હિઝ, સી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, they, them, their. હવે આ સર્વનામની પાક્કી ઓળખ થઈ ગયા પછી એને સ્પીચમાં એનું શું ઇમ્પોર્ટન્સ અને એનો ફેરફાર શું હતો તે વેરિયસ 3 એક્ઝામ્પલથી આપણે એક સૂત્ર તારવેલું, એક ફોર્મ્યુલા બનાવેલી. સેન્ટેન્સ હતું હી સેઝ આઈ એમ બિઝી. હિયર વી કેન સી ધેટ હિયર આઈ ઇઝ ધ પ્રોનાઉન ઓફ ફર્સ્ટ પર્સન, રાઈટ? તો એ શું થઈ ગયેલું તો કે હી સેઝ ધેટ હી ઇઝ બિઝી એટલે આઈનું હી થઈ જાય, બરાબર? એ કેમ થયેલું?
તો કે જો આઈ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં આવતું સર્વનામ જો ફર્સ્ટ પર્સનનું હોય તો વી હેવ ટુ ફોલો ધ સબ્જેક્ટ ઓર સ્પીકર. ત્યાર પછી આપણે જોયું કે હી સેઝ ટુ મી યુ આર બિઝી. હિયર વી હેવ ધ પ્રોનાઉન ઓફ સેકન્ડ પર્સન. સો ઇટ ચેન્જ ઓર ઇટ ફોલો ધ ઓબ્જેક્ટ મી, એટલે અહીંયા આઈ થઈ ગયેલું, આઈ એમ બિઝી થઈ ગયેલું. એન્ડ હી સેઝ હી ઇઝ બિઝી. હિયર વી હેવ ધ પ્રોનાઉન ઓફ થર્ડ પર્સન. તો વોટ અબાઉટ ઇટ, તો એ હીનું શું થયેલું, તો કે હી રિમેઇન ધ સેમ, એમનું એમ જ રહેલું, એમ જ રહે. એટલે કે થર્ડ પર્સનનું જો સર્વનામ હોય, પ્રોનાઉન હોય, તો નો ચેન્જ. અહીં આપણું સૂત્ર હતું 1 2 3. ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ ફોલો કરો, સેકન્ડ પર્સન ઓબ્જેક્ટને ફોલો કરો, થર્ડ પર્સન નો ચેન્જ, 1 2 3 SON. આ આપણે બરાબર સૂત્ર જોયેલું, રાઈટ. હવે એની પ્રેક્ટિસની વાત આવેલીને આપણે અટકેલા હતા. વોટ અબાઉટ ધ પ્રેક્ટિસ ઓફ ધ ફર્સ્ટ રૂલ, પ્રોનાઉન ચેન્જ. કે ભાઈ પ્રોનાઉન ચેન્જની જ્યાં પ્રેક્ટિસ તો કરીએ. તો જુઓ, રાજ સેઝ ટુ જય, આઈ ટેક યોર પેન. હિયર રાજ ઇઝ ધ સ્પીકર ઓર સબ્જેક્ટ, સેઝ ટુ શું છે, તો કે રિપોર્ટિંગ વર્બ છે. ત્યાર પછી જય લિસનર ઓર ઓબ્જેક્ટ. આ આઈ ટુક યોર પેન. હવે આઈ છે, આઈ ત્યાંથી જોઈએ તો આ ઇન્વર્ટેડ કોમાસની અંદર જે શબ્દો આવે તેને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. ચાલો હવે આપણે એનું કરીએ. રાજ એઝ ઇટ ઇઝ સબ્જેક્ટ. સેઝ પછી ટુ આવે તો ટેલ કરવાનું, એસ લાગેલો છે એટલે ટેલ્સ. પછી ઓબ્જેક્ટ જય, કનેક્ટિવ ધેટ. હી, કેમ હી થઈ ગયું, અહીંયા તો આઈ છે, તો આઈ કયો ફર્સ્ટ પર્સનનું છે, તો કોને ફોલો કરવાનું, તો કે સ્પીકર. સ્પીકર અહીંયા રાજ છે એટલે હી. અહીંયા એઝ પર ધી ટેન્સ, આ વર્બ જે ખરું તે ટેન્સ પ્રમાણે એકોર્ડિંગ ટુ ધ ટેન્સ આપણે ટેકનું ટેક્સ કર્યું, થર્ડ પર્સન સિંગ્યુલર. પછી યોર, યોર તો સેકન્ડ પર્સનનું છે, તો વી હેવ ટુ ફોલો ધ ઓબ્જેક્ટ જય, એટલે એનું થશે હિઝ પેન, રાઈટ. Raj tells Jay that he takes his pen. Do you understood very well? Okay, now move on to the next one. Shlok says to Astha, I will give you my book. અહીં જોઈએ શ્લોક સબ્જેક્ટ, says to reporting verb, આસ્થા listener or object. આ સ્પીચ છે, કથન. હવે એમાં આપણે શું ફેરફાર કર્યો, શ્લોક સેઝનું ટેલ્સ કર્યું, T2 આવ્યું ને એટલે એસ લગાડ્યું. આસ્થા કનેક્ટિવ ધેટ. હવે આઈ છે ફર્સ્ટ પર્સન એટલે ફોલો કરવાનું કોને, સબ્જેક્ટને. શ્લોક માટે પ્રોનાઉન મૂકીએ તો હી. વિલ, ગીવનું ગીવ. હર, યુ એટલે આસ્થાને ફોલો કરવાનું એટલે યુનું હર થઈ જાય. હિઝ, અહીંયા માય ફર્સ્ટ પર્સનનું છે એટલે શ્લોકને ફોલો કરવાનું, હિઝ બુક. This is the answer. Okay, now move on to the third one. Children says to their teacher, we love you very much. Children says to નું શું થશે, સોરી says નહીં આવશે, children is a plural, so say નું tell થશે. Tell their teacher that. we છે એટલે ફર્સ્ટ પર્સન એટલે ચિલ્ડ્રનને ફોલો કરે. they love યુ એટલે ટીચરને ફોલો કરે. યુ એટલે હિમ ઓર હર પણ આવી શકે, લેડી ટીચર હોય તો હર આવે. હર અથવા હિમ વેરી મચ. ઓકે, આઈ હોપ યુ આર એન્જોઈંગ ધીસ પોઈન્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇટ ઇઝ સેડ ધેટ ઇટ ઇઝ most difficult point in grammatical part, but I think it is not difficult if you pay attention properly, then it is not difficult, don't worry. અને આ બાબતનું ધ્યાન રાખો તો બરાબર આવડી જશે. આ ત્રણ જે ચેન્જ છે, સર્વનામ પરિવર્તન, વાક્ય પરિવર્તન અને કાળ પરિવર્તન, બાકીના બે જે છે સંયોજક અને સમયદર્શક શબ્દો, એ તો એકદમ સરળ છે. આટલું જ કરવાથી જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી જતું હોય તો કંઈ ગભરાવા જેવું નથી. ફોર્થ, યુ વિલ સે ટુ મી, આઈ ડુ નોટ લાઇક યુ એન્ડ યોર રાવડી ફ્રેન્ડ્સ. યુ વિલ સે, બરાબર છે. તો યુ વિલ સે પછી ટુ છે એટલે ટેલ મી ધેટ આઈ
એટલે યુને ફોલો કરે સ્પીકર, એટલે અહીંયા યુ આવ્યું. એવું નથી કે આ આવે એટલે હી કરી જ દેવાનું, તદ્દન ખોટી વાત. ઇફ હિયર ધ ફર્સ્ટ પર્સન દેન ફોલો ધ સબ્જેક્ટ. સબ્જેક્ટ ઇઝ યુ, સો યુ ઇઝ હિયર. યુ ડુ નોટ લાઈક મી. યુ ડુ નોટ લાઈક યુ. યુ છે એટલે કોને ફોલો કરવાનું? તો કે લિસનર, એટલે અહીંયા મી આવ્યું. એન્ડ યોર રાવડી ફ્રેન્ડ, એન્ડ માય રાવડી ફ્રેન્ડ્સ. જોયું? મજાનું છે ને? ઓકે, નેક્સ્ટ. I say to you, you and I should do our work carefully. I say પછી to છે એટલે tell, you that connectives, you તો કે you એટલે સેકન્ડ પર્સન, લિસનર તો you જ છે ત્યાં પણ. you and I એટલે કોનો? તો ફર્સ્ટ પર્સન, અહીં પણ I જ છે એટલે જેમનું તેમ રહી ગયું. you and I should do our work carefully. તો સમજાય છે દોસ્તો? તો હવે લાસ્ટ વન, કાવ્યા સેઝ આઈ લવ માય પેરેન્ટ્સ. કાવ્યા સેઝ પછી કંઈ નથી, ટુ નથી, તો સેઝ પછી ટુ જ રહેવા દઉં, નથી કંઈ કરવાનું નથી, ટુ નથી એટલે સેઝનું સેઝ. કનેક્ટિવ ધેટ, આઈ એટલે કે સ્પીકર, કાવ્યા એટલે સી, લવનું લવ્સ થઈ ગયું થર્ડ પર્સન સિંગ્યુલર, માય કાવ્યાને ફોલો કરો, માય પોઝેસિવ કેસ એટલે માયનું સીનું પોઝેસિવ કેસ હર થઈ જાય, પેરેન્ટ્સ. ખ્યાલ આવ્યો? તો આ હતા એક્ઝામ્પલ રિગાર્ડિંગ ધ ફર્સ્ટ રૂલ, ચેન્જ ઓફ પ્રોનાઉન્સ. બરાબર છે ને? તો આ ચેન્જ ઓફ પ્રોનાઉનમાં આપણે કયું ફોર્મ્યુલા યાદ રાખવાની છે? બોસાન અથવા તો એસઓએન, સન 1 2 3 એસઓએન. ચાલો હવે સેકન્ડ જે રૂલ્સ છે તે જોઈએ. તે છે ચેન્જ ઓફ ટેન્સ એટલે કે કાળનો ફેરફાર. હવે કાળનો ફેરફાર જોઈએ તો આપણે શું ચેન્જ કરવાના છે? તો કે સ્પીચમાં આવતા વર્બ્સ એમેઝાર હોય તો વોઝવેર થઈ જાય, વોઝવેર હોય તો હેડ બીન થઈ જાય, હેવ હેઝ હોય તો હેડ થઈ જાય, ડુ ડઝ હોય તો એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું એટલે ડીડ કે જે કંઈ હોય તે. ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાપરવાનું. ડુ નોટ ડઝ નોટ હોય તો ડીડ નોટ. સેલ વિલ બંનેનું વુડ કરી દેવું, કેનનું કુડ, મેનું માઇટ. તો ધીઝ આર ધી ચેન્જીસ રિગાર્ડિંગ ટેન્સીસ. પણ આ જો તમને યાદ ન રહે તો એક બીજી ફોર્મ્યુલા, ટેબલ ફોર્મ્યુલા છે, જરાક ધ્યાનથી જોજો એટલે મસ્ત યાદ રહી જશે. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કે સેડ હોય તો, રિપોર્ટિંગ વર્બ એટલે કે ભાઈ સ્પીચની બહારનું ક્રિયાપદ, તો નીચે પ્રમાણે ફેરફાર થાય. હવે જોજો, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો મીન્સ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનમાં અને ફ્યુચરમાં હોય તો પાછો ફેરફાર કરવાનો નથી. કાળનો ફેરફાર લાગુ, સેકન્ડ નંબરનો કાળનો ફેરફાર માત્ર ને માત્ર ક્યારે લાગુ પડશે? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કે સેડ હોય તોય. સે હોય તો ના, વિલ સે હોય તો ના. તો આ રૂલ્સ લાગુ નથી પાડવાનો. કયો? તો કે ચેન્જ ઓફ ટેન્સ. એ શું છે? તો કે ભાઈ દાખલા તરીકે આ આરવી ભૂતકાળ સાદા સ્પીચ જે ખરી આરએસ તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, સિમ્પલમાં હોય. દાખલા તરીકે એનું સેન્ટેન્સ આઈ પ્લે હોય તો પ્લેનું પ્લેડ થઈ જાય એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ જાય. સાદો સિમ્પલ પ્રેઝન્ટ ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ. પણ અંદર સ્પીચમાં આઈ પ્લેડ હોય તો એટલે કે સિમ્પલ પાસ્ટ હોય તો એ પરફેક્ટ પાસ્ટ થઈ જાય એટલે હેડ પ્લેડ થઈ જાય. વન્સ અગેન, પ્લેનું પ્લેડ થઈ જાય, પ્લેડનું હેડ પ્લેડ થઈ ગયું. જોયું? ચાલો હવે કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ચાલુ કાળ હોય તો આવું સેન્ટેન્સ હોય. આઈ એમ પ્લેઇંગ હોય તો એમ પ્લેઇંગનું વોઝ પ્લેઇંગ થઈ જાય એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ થઈ જાય. અને દાખલા તરીકે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ હોય તો આઈ હેડ બીન પ્લેઇંગ થઈ જાય એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. વન્સ અગેન, એમ પ્લેઇંગનું વોઝ પ્લેઇંગ થઈ જાય, પણ વોઝ પ્લેઇંગ હોય તો હેડ બીન પ્લેઇંગ થઈ જાય. હવે પૂર્ણ એટલે કે પરફેક્ટ ટેન્સ હોય તો વર્તમાનમાં આઈ હેવ પ્લેડ હોય તો કે એ પરફેક્ટ પાસ થઈ જાય એટલે કે હેડ પ્લેડ થઈ જાય, હેવ પ્લેડનું હેડ પ્લેડ થઈ જાય.
અને પૂર્ણ ભૂતકાળ હેડ પ્લેડ હોય તો નો ચેન્જ, હેડ પ્લેડ જ રહે. આ એક ટેબલ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. પ્લેનું પ્લેડ, હેડ પ્લેડ. એમ પ્લેઇંગનું વોઝ પ્લેઇંગનું હેડ બીન પ્લેઇંગ. અને હેવ પ્લેડ હોય તો હેડ પ્લેડ થઈ જાય, અને હેડ પ્લેડ હોય તો નો ચેન્જ. ચાલો પેલી વાત આગળ ફરી પાછી રિવાઇઝ કે આ ટેન્સનો ચેન્જ ક્યારે થતો નથી. તમે તમને આગળ કહ્યું તેમ જો રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સમાં હોય, એટલે કે સે હોય, સેઝ હોય, સેલ, વિલ સે હોય, તો એ આ ટેન્સનો ફેરફાર લાગુ પડતો નથી. તો ખાલી કયો ફેરફાર લાગે? તો પેલો સર્વનામનો જે હતો ને પ્રોનાઉન ચેન્જ તે લાગુ પડે, આ લાગુ પડતો નથી. બીજું ક્યારે નહીં લાગે? રિપોર્ટેડ સ્પીચમાં આપેલ વાક્ય સનાતન સત્ય, ભૌગોલિક સત્ય કે ગાણિતિક સત્ય હોય તો નહીં લાગુ પડે, એ બેઠું ને બેઠું જ રહે. થર્ડ, રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય કોઈ કહેવત પ્રોવર્બ્સ હોય કે કોઈ મહાપુરુષનું કથન હોય, કોટેશન, તો આ પરિસ્થિતિમાં માત્ર અવતરણ એટલે કે ઇન્વર્ટેડ કોમાસને રિમૂવ કરીને ધેટથી વાક્ય જોડી દેવું. ત્યારે આપણે પેલો કાર્ડનો ચેન્જીસ લાગુ પાડવાનો નથી. આવા વાક્યો આપણે જોઈએ. પ્રેક્ટિસ એક્ઝામ્પલ. બાપુ સેડ ટુ અસ વી ઓલ આર ઇક્વલ. એનો આન્સર બાપુ ટોલ્ડ. સેડનું શું થઈ ગયું? ટોલ્ડ. ટેલનું સેનું ટેલ થઈ જાય તો અહીંયા પાસ્ટ ટેન્સ એટલે ટોલ્ડ. ટુ લાગતું નથી, ટેલ ટોલ્ડ સાથે ટુ આવતું નથી. ટોલ્ડ અસ ધેટ વી ઓલ આર ઇક્વલ. જોયું? બેઠું ને બેઠું વાક્ય થઈ જાય. નેક્સ્ટ, ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ ટીચર, આ સેડનું ટોલ્ડ કરવાનું. સ્ટુડન્ટ્સ ધેટ ધ અર્થ મૂવ્સ, નો ચેન્જ ઇન ધ ટેન્સ. જોયું? યુ કેન સી હિયર રાઉન્ડ ધ સન. આ ખ્યાલ આવ્યો તમને કે આ રિપોર્ટિંગ વર્બ જો પાસ્ટ ટેન્સમાં હોય તો આપણે શું ફેરફાર કરવાનો, અને પણ પાસ્ટ ટેન્સમાં હોય તો પણ શું ફેરફાર નથી કરવાનો. હવે જો કાળનો ફેરફાર દર્શાવતા એક્ઝામ્પલ જોઈએ, એટલે કે જો આરવી પાસ્ટ ટેન્સમાં હોય તો આપણે કેવી રીતે ફેરફાર કરવાનો છે તે જોઈએ. ધ ટીચર સેડ ટુ અસ રાજ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે ધ ટીચર સેડ પછી ટુ છે ને એટલે ટોલ્ડ અસ દેટ રાજ ગોટ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તેનું પરફેક્ટ પાસ્ટ થઈ ગયું. જોયું? ગોટનું હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. સમજાય છે? નેક્સ્ટ, રીચા સેડ ટુ રિયા પ્રિયા ડઝ નોટ સ્ટડી સિરિયસલી. અહીંયા આપણે જોઈએ તો રીચા સેડ ટુનું ટોલ્ડ થયું. રિયા દેટ પ્રિયા ડઝ નોટનું ડીડ નોટ થઈ ગયું. સિમ્પલ પાસ્ટનું, સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ થઈ ગયું. સ્ટડી સિરિયસલી, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા રિમૂવડ. નેક્સ્ટ, સચિન સેડ આઈ લવ ક્રિકેટ. સેડ પછી ટુ કે ઓબ્જેક્ટ નથી ને તો સેડનું સેડ જ રહેવા દેવું. સચિન સેડ ડેટ. આઈ પ્રોનાઉન ચેન્જ, હી થઈ ગયું. લવ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, લવડ ક્રિકેટ. તો હવે તમને ખ્યાલ આવ્યો. તો આપણે બે રૂલ્સ શીખ્યા અહીંયા. કયા કયા? તો કે ફર્સ્ટ વન, પહેલો તો પ્રોનાઉન ચેન્જ, અને બીજો ચેન્જ ઓફ ટેન્સ. નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન ધ થર્ડ રૂલ. વિચ વન? વાક્ય પરિવર્તન એટલે કે ચેન્જ ઓફ સેન્ટેન્સ. મુખ્ય જે મેજર આપણે જોઈએ તો 3 રૂલ્સ. કયા કયા? તો પહેલો ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ સેન્ટેન્સ. બાકી બે છે તે કયા કયા? તો ચેન્જ ઓફ વર્બ અને ચેન્જ ઓફ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. પણ તે આપણે પાછળથી જોઈશું. હવે અત્યારે આપણે આજે ત્રીજો રૂલ્સ જે અગત્યનો શીખે એટલે લગભગ આપણને ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ બરાબર આવડી જાય. તો આ રૂલ્સ જોઈએ, ચેન્જ ઓફ સેન્ટેન્સીસ. બિફોર વી લર્ન ધીસ રૂલ્સ, ગ્લાન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. વાક્યના પ્રકાર કેટલા? તો એમ જનરલી 4 છે, પણ અહીંયા મેં 5 મૂક્યા છે. કયા કયા? અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય.
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય, એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય, ઓપ્ટેટિવ એ ઈચ્છા દર્શક વિશ દર્શાવે ને એવું આવે ને તે વાક્યો છે. હવે તમને એમ થશે કે નેગેટિવ અને અફર્મેટિવ એ તો બધામાં જ આવે. દાખલા તરીકે વિધાન વાક્ય હોય આવું કે આઈ પ્લે ક્રિકેટ, તો એ અસર્ટિવ કહેવાય, એટલે કે એની અંદર નકારનો ભાવ નથી. પણ એ જ અફર્મેટિવ કહેવાય. એ અસર્ટિવની અંદર જ નેગેટિવ આવી શકે કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, તો એ નેગેટિવ. એ રીતે ઇન્ટ્રોગેટિવ હોય ડુ યુ પ્લે ક્રિકેટ, તો આ કેવું કહેવાય? અફર્મેટિવ કહેવાય. પણ ડોન્ટ આઈ પ્લે ક્રિકેટ ડુ નોટ સાથે તો એ નેગેટિવ કહેવાય. એટલે એ બધામાં જ ઇમ્પરેટિવમાં જોઈએ કે આપણે કે ઓપન ધ વિન્ડો, આ અફર્મેટિવ એટલે હકાર વાક્ય થયું, રાઈટ. પણ નેગેટિવ કરવું હોય તો ડોન્ટ ઓપન ધ વિન્ડો. એટલે આની અંદર જ એના પેટા પ્રકાર અફર્મેટિવ નેગેટિવ, અફર્મેટિવ નેગેટિવ, અફર્મેટિવ નેગેટિવ. ખ્યાલ આવે છે? આ બેઝિક ને પહેલાં એની બ્રાન્ચીસ છે. તો એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ, એક્સક્લેમેટરી ને એક વધારાનું કયું? ઓપ્ટેટિવ. તો આ કેમ આપણે સમજવા પડ્યું? તો જો ફ્રેન્ડ્સ, આ અસર્ટિવ સેન્ટેન્સ આવેલું હોય શામાં? તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તો આપણે કોઈ ચેન્જ નથી કરવાનો વાક્ય પરિવર્તન. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવેલું હોય તો એને વિધાનમાં ફેરવવાનું. એટલે ટૂંકમાં ઇન્ટ્રોગેટિવ હોય, ઇમ્પરેટિવ હોય, એક્સક્લેમેટરી હોય તો એ બધાને આપણે વિધાનમાં ફેરવી દેવાના. વિધાનને વિધાન જ રહેવા દેવાનું. પણ પ્રશ્નાર્થ હોય તો વિધાન, આજ્ઞાર્થ હોય તો વિધાન કરવાનું, ઉદ્ગાર હોય તો વિધાન કરવાનું. એટલે એને વાક્ય પરિવર્તનનો નિયમ કહેવાય. હવે આપણે જોઈએ તો કે એસર્ટિવને તો એસર્ટિવ જ રહેવા દેવાનું છે. તો એના થોડાક વાક્ય જોઈએ. એસર્ટિવમાં શું ફેરફાર આવે તો આપણે જોઈ ગયા તે જ રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. સેઇઝ તો શું કરવાનું? ટેલ્સ કરવાનું. સે હોય તો ટેલ અને સેડ હોય તો ટોલ્ડ કરવાનું. બીજું પ્રોનાઉન ચેન્જ તો લાગુ પડવાના જ છે સ્પીચમાં આવતા પ્રોનાઉન્સ. ટેન્સ ને ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ, એટલે કે ટુડે હોય તો ધેટ ડે થઈ જાય, ટુમોરો હોય તો નેક્સ્ટ ડે થઈ જાય, તો તે કરવાના જ છે. એટલે આ આપણે રૂલ્સ તો એમાં પણ લાગુ પાડવાનો, પણ એની અંદર આપણે વાક્ય પરિવર્તનનો રૂલ્સ લાગુ પાડવાનો નથી. હવે એના એક્ઝામ્પલ જોઈએ આપણે 2-4, એટલે ખ્યાલ આવશે. શ્રેયા સેડ ટુ આયુષી. અહીંયા આપણે વી કેન સી આઈ ડીડ નોટ ટેક યોર બુક યસ્ટરડે, રાઈટ. હવે શ્રેયા સેડ પાસ્ટ ટેન્સ છે, જોયું રિપોર્ટિંગ વર્બ, એટલે ટોલ્ડ આયુષી ધેટ, બરાબર છે. આઈ એટલે શ્રેયાને ફોલો કરે. સી ડીડ નોટ છે તો હેડ નોટ થઈ જાય. પાસ્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ થઈ ગયો. ટેકનું ટેકન પરફેક્ટ, એટલે યોર એટલે કે લિસનર, આયુષી એટલે હર બુક, યસ્ટરડેનું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. આ સમય દર્શક શબ્દોને બદલવાના છે. નેક્સ્ટ, પાયલ સેડ ટુ પ્રીત, કોમા ઇન્ટુ યુનિટ કોમા, વી શેલ મીટ અવર ઇંગ્લિશ ટીચર ટુમોરો. હવે આનો જવાબ જોઈએ તો પાયલ સેડ ટુનું ટોલ્ડ થયું પાસ્ટ ટેન્સ, પ્રીત કનેક્ટિવ્સ ધેટ, વી એટલે આને ફોલો કરવાનું પણ તો સિંગ્યુલર છે, પણ અહીંયા પ્લુરલ છે એટલે ધે થઈ જાય. થર્ડ પર્સન છે, આ થર્ડ પર્સનનું પ્લુરલ ધે થઈ જાય. સેલ વિલ આવે તો એનું વુડ કરી દેવું. હવે અહીંયા વુડ મીટ, આ સુધારો કરી લેવાનો છે. વુડ મીટ અવરનું ધેર ઇંગ્લિશ ટીચર, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, બરાબર છે. હવે આગળ જોઈએ થર્ડ, નિધિ સેડ ટુ મી આઈ વિલ નોટ સપોર્ટ યુ ઇફ યુ ટેલ અ લાય. નિધિ સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું, મીનું મીજ, ધેટ આઈ, નિધિને ફોલો કરો સબ્જેક્ટ સી, વિલનું વુડ નોટ, સપોર્ટ યુ એટલે મીને ફોલો કરો મી, ઇફ યુ એટલે ફરી પાછું મી, આઈ થઈ જાય. ટોલ્ડ, ટેલનું ટોલ્ડ પાસ્ટ ટેન્સ કરવાનું, કારણ કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સ છે. આઈ ટોલ્ડ અ લાય. સમજાય છે દોસ્તો? તો આ રીતે આપણે આ વિધાન વાક્ય હોય તો આ રીતે કરવાનું છે. એક બીજું પણ વાક્ય જોઈએ. અભી સેડ ટુ આશા, યુ ડીડ નોટ હેલ્પ મી ઇન માય વર્ક.
અભી સેડ ટુનું શું થઈ જાય? પાસ્ટ ટેન્સ ટોલ્ડ. આશા કનેક્ટિવ ધેટ, યુ એટલે આશાને ફોલો કરો. સી ડીડ નોટ પાસ્ટ ટેન્સ છે, પરફેક્ટ પાસ્ટ. હેડ નોટ હેલ્પડ, હેલ્પડ કરવાનું છે. હેલ્પડ. મી એટલે ફર્સ્ટ પર્સન અભી. હિમ ઇન હિઝ વર્ક, માયનું અભીને ફોલો કરવાનું, એનું પોઝેસિવ ફોર્મ હિઝ વર્ક. તો આ થયું વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવે તો આપણે શું કરવાનું? તો ચેન્જ ઓફ સેન્ટેન્સનો રૂલ્સ લાગુ પાડવાનો. સર્વનામ અને ટેન્સનો તો લાગુ પાડવાનો જ, પણ આ ત્રીજો નિયમ લાગુ પાડવાનો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યમાં શું ચેન્જીસ થશે? તો કે ચેન્જીસ રિક્વાયર્ડ ફ્રોમ ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ હોય તો આક્સ એસ લગાડવો, સે ટુ હોય તો ખાલી આસ્ક, અને સેડ ટુ હોય તો આક્સ્ડ કરવું. એમ તો ઇન્ક્વાયર પણ આવશે, પૂછપરછ કરે તો, પણ મોટે ભાગે આ યાદ રાખવાનું છે. કનેક્ટિવ્સ પહેલાંમાં કયા વાપર્યા? ધેટ વાપર્યા. કયા વાક્યમાં? અસર્ટિવમાં. પણ ઇન્ટ્રોગેટિવમાં આપણે કયા વાપરવા પડશે? તો એમાં બે પ્રકારના આવશે. પ્રશ્નો બે પ્રકારના હોય દોસ્તો. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે હા નામાં જવાબ આવે ને તેવા પ્રશ્નો, અને બીજું ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન એટલે માહિતી પ્રશ્નો, જેમાં WH વર્ડ્સનો ઉપયોગ થતો હોય મોટે ભાગે. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ હેલ્પિંગ વર્બ એટલે ડુ ડઝ ડીડથી સ્ટાર્ટ થાય. ડુ યુ પ્લે ક્રિકેટ? ડઝ સી સિંગ્સ અ સોંગ? ડીડ યુ ઈટ એન એપલ? એ રીતે, બરાબર કે નહીં? પછી કેટલાક ટુ બીથી બી શરૂ થાય. દાખલા કે આર યુ અ સ્ટુડન્ટ? ઇઝ હી અ ગુડ પ્લેયર? એ ટુ બીથી. કેટલાક હેવથી. હેવ યુ અ પેન? હેવ યુ અ બિગ કાર? બરાબર કે નહીં? તો આ રીતે આ ડુ ડઝ ડીડ ટુ બીથી હેવથી શરૂ થતા હોય તો એ સ્પીચમાં એવું જો સેન્ટેન્સ આવે તો આપણે કનેક્ટિવ તરીકે ઇફ કે વેધરનો ઉપયોગ કરવો. ચાલો હવે ચેન્જ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ટુ એસર્ટિવ સેન્ટેન્સ. હવે દાખલા તરીકે આ સિવાયનો હોય ઇન્વર્ઝન તો પહેલાં તો WH ક્વેશ્ચન પોતે જ કનેક્ટિવ બનશે. હવે આ પેલો રૂલ્સ લાગુ પાડવાનો છે કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને સામા ફેરવી કાઢવાનું? અસર્ટિવ સેન્ટેન્સ. અને આગળ જોઈએ પ્રોનાઉન, ટેન્સીસ એન્ડ ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ આર ચેન્જ. પેલો રૂલ્સ તો લાગુ પાડવાનો જ કયો? પ્રોનાઉન ચેન્જનો. ટેન્સ જો આરવી ભૂતકાળમાં હોય એટલે કે પાસ્ટ ટેન્સમાં હોય તો, અને નજીકતા દર્શક શબ્દો એટલે દાખલા કે ધીસનું ધેટ થઈ જાય. ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ એટલે કે ટુડેનું ધેટ ડે થઈ જાય, તે પણ લાગુ પાડવાના. હવે ત્રણ રૂલ્સ લાગુ પડશે, બરાબર છે? ચાલો હવે એના એકાદ બે ઉદાહરણ જોઈને આપણે આજનો એપિસોડ કન્ક્લુડ કરીએ. સંજુ સેડ ટુ સંજના, ડુ યુ સે યોર પ્રેયર રેગ્યુલરલી? હવે આપણે જોઈએ એવરી મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. ઓબ્વિયસલી ઇટ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સો સંજુ સેડ ટુનું શું થશે? આક્સ્ડ. ઈડી લાગશે. આક્સ્ડ સંજના. આક સાથે પણ ટુ આવશે નહીં. કનેક્ટિવમાં તો ઇન્વર્ઝન ક્વેશ્ચન છે કે WH છે? તો કે ભાઈ આ તો ડુ એટલે કે ઇન્વર્ઝન એટલે ઇફ કે વેધર. ઇફ. ચાલો હવે આ વાક્યને પાછું આપણે સાદામાં ફેરવવાનું એટલે કે અસર્ટિવમાં ફેરવવાનું. ડુ કાઢી નાખવાનું. યુ સે યોર પ્રેયર રેગ્યુલરલી. યુ હવે સર્વનામનો ફેરફાર લાગુ પાડો. યુ એટલે સાંભળનાર સંજના. સી સે છે ટેન્સનો ફેરફાર લાગુ પાડો. એક એક શબ્દને પકડો એટલે સી સેડ હર પ્રેયર રેગ્યુલરલી એવરી મોર્નિંગ. તો આ એનો જવાબ થયો. ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક ઓવર, કારણ કે વાક્યને એસર્ટિવમાં ફેરવ્યું છે એટલે. સેકન્ડ, ધ ટીચર સેડ કરન વાય આર યુ ટોકિંગ નાવ? અહીંયા જરા કરણને આમાં લીધો છે ને બહાર કાઢી નાખવાનો છે. ધ ટીચર આસ્ક્ડ, કેમ કે હિયર ધ સ્પીચ રિપોર્ટેડ સ્પીચ શામાં છે? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે આસ્ક્ડ. સેડનું આસ્ક્ડ. કરણને બહાર લઈ આવ્યા. WH શબ્દ છે ને એ પોતે કનેક્ટિવ બની ગયો. હવે આપણી પાસે શું રહ્યું? આર યુ ટોકિંગ નાવ? તો એનું સાદું બનાવતા આપણને આવડવું જોઈએ. આર યુ ટોકિંગ નાવનું યુ આર ટોકિંગ નાવ. દાખલા તરીકે આર યુ અ ગર્લ?
તો એનું સિમ્પલ શું થઈ જાય તો કે યુ આર અ ગર્લ. તો આર યુ તો યુ આર કરી દેવાનું. ચાલો હવે યુ છે પેલો એટલે સાદું થઈ ગયું સેન્ટેન્સ અસર્ટિવ. હવે પેલો ફેરફાર લાગુ પાડો યુ એટલે સાંભળનાર કરણ. હી ઇઝ પણ તો આપણે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં છે એટલે હી વોઝ ટોકિંગ નાવનું ધેન થઈ જશે THEN ફૂલ સ્ટોપ. ચાલો તો સમજાય છે ને. તો આ રીતે આપણે વધુ વાક્યો પણ જોઈશું અને આ ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ પછી ઇમ્પરેટિવ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને લેટથી શરૂ થતા વાક્યો અને છેલ્લે પેરેગ્રાફ જે આપણને પરીક્ષામાં પૂછાય છે તે આપણે કરીશું પ્રેક્ટિસ. એટલે હજુ પણ આપણા કમસે કમ 3 જેવા સેશન થશે એટલે ટોટલ 5 સેશન ઓફ ધીસ પોઈન્ટ. તો શીખતા રહીએ અને કંઈ તકલીફ પડે તો જરૂરથી પૂછજો. યુ આર મોસ્ટ વેલકમ. સો આજે આટલું જ. That's all for today. Have a nice time. Goodbye.